હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એકના આ નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો। અને મિત્રો આ પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાના 2000 રૂપિયા છે તમને આ તારીખે ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે સરકાર દ્વારા। તો મિત્રો કઈ તારીખે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે મિત્રો, તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ। તો કે દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે મિત્રો। પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મિત્રો નવી યોજના શરૂ કરી છે। કેવાયસી કરી નહીં હોય તો પૈસા મળશે નહીં અને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ તપાસવા માટે pmkisan.government.in ની મુલાકાત લો અને દિવાળી પહેલા હપ્તો આપવાની શક્યતા રહેલી છે। એટલે કે મિત્રો જે દેશભરના ખેડૂતો છે તે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એટલે કે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોની અંદર ખેડૂતોના ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરી દીધા છે મિત્રો। અને પીએમ મોદીએ મિત્રો કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે એક નવી યોજના શરૂ કરી છે મિત્રો, જેની અંદર કેવાયસી કરે નહીં હોય તો પૈસા મળશે નહીં અને લાભાર્થીઓની યાદીના અંદર તમારું નામ તપાસવું હોય તો તમારે pmkisan.government.in ની મુલાકાત લેવાની રહેશે અને દિવાળી પહેલા મિત્રો હપ્તો જે આવવાની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ખેડૂતોના ખાતાની અંદર 21મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે, કારણ કે આ યોજનામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી તાજેતરની કુદરતી આફતોએ ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું અને આ કારણોસર કેન્દ્ર સરકારે રાહત તરીકે આ રાજ્યની અંદર ખેડૂતોને આ હપ્તાનો સમય પહેલા જારી કર્યો છે મિત્રો। એટલે કે મિત્રો કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર ખેડૂતોના ખાતાની અંદર 21મા હપ્તાના પૈસા સીધે ટ્રાન્સફર કરી દીધા છે, કારણ કે મિત્રો આ રાજ્યોની અંદર ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી તાજેતરની કુદરતી આફતોના કારણે મિત્રો ખેડૂતોના પાકને નુકસાન થયું હતું। તે હેતુથી લઈને મિત્રો સરકારે રાહત તરીકે આ રાજ્યની અંદર ખેડૂતોના આ હપ્તો છે મિત્રો તે સમય પહેલા જારી કરી દીધો છે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને બીજી ભેટ આપી છે કે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પીએમ મોદીએ 42,000 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ અને પ્રોજેક્ટનો શુભારંભ અને શિલાન્યાસ કર્યો છે। આમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોળ આત્મનિર્ભરતા યોજનાનો સમાવેશ થાય છે અને આ બંને યોજનાનો કુલ ખર્ચ અંદાજે 35,440 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ભવિષ્યમાં કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોને આવક બમણી કરવામાં મદદ કરશે મિત્રો। એટલે કે મિત્રો 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને બીજી મોટી ભેટ આપી દીધી છે કે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે થઈને મિત્રો પીએમ મોદીએ 42,000 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ અને પ્રોજેક્ટનો શુભારંભ અને શિલાન્યાસ કર્યો છે મિત્રો। અને આમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોળ આત્મનિર્ભરતા યોજનાનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો। અને આ બંને યોજનાનો કુલ ખર્ચ છે મિત્રો અંદાજે 35,440 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે મિત્રો, જે ભવિષ્યની અંદર કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોને આવક બમણી કરવામાં મદદ કરશે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ઘણા ખેડૂતો હવે વિચારી રહ્યા છે કે તેમના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે આવશે, તો એ નોંધવું જોઈએ કે 2023નો હપ્તો 15 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જ્યારે 2024નો 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ મુજબ 2025નો 21મો હપ્તો અત્યાર સુધીની અંદર આવી જવો જોઈએ હતો। જો કે આ રકમ ફક્ત 4 રાજ્યોને મોકલવામાં આવી છે અને કેટલાક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે સરકાર દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર 2025 સુધીની અંદર આ હપ્તો રિલીઝ કરી શકે છે। એટલે કે મિત્રો ઘણા ખેડૂતો હવે વિચારી રહ્યા છે કે તેમના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે આવશે, તો તેની વાત કરીએ મિત્રો તો કે તમારે એ જાણવું જોઈએ કે 2023નો હપ્તો છે મિત્રો 15 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા, જ્યારે 2024નો 18મો હપ્તો છે મિત્રો તે 5 ઓક્ટોબરના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ મુજબ 2025નો 21મો હપ્તો છે મિત્રો તે અત્યાર સુધીની અંદર આવી જવું જોઈએ, પરંતુ જો કે આ રકમ ફક્ત 4 રાજ્યોને જ મોકલવામાં આવી છે મિત્રો। અને કેટલાક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે સરકાર દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર 2025 સુધીની અંદર હપ્તો છે રિલીઝ કરી દેશે મિત્રો। તો મિત્રો આ પીએમ કિસાન યોજના અંતર્ગતની માહિતી। તો મિત્રો મેં આશા કરી તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।